સુરતમાં ફાયર વિભાગ સફાળું જાગ્યું છે। લખનૌમાં આગ લાગવાની એ ઘટના 15 બાળકો 15 વિદ્યાર્થીઓ આગની આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા અને ત્યારબાદ સુરતમાં ફાયર વિભાગ સફાળું જાગ્યું છે। શાળા ટ્યુશન ક્લાસીસ તમામ જગ્યાઓ પર ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। શાળા ખાતે ખાસ ચેકિંગ માટે ફાયર વિભાગની ટીમ પહોંચી હોય તેઓ દ્વારા અહીં ફાયર સેફટીના સાધનો કે જેનું ચેકિંગ કરવામાં આવ્યું છે, અલાર્મ વાગે છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી છે। દરેક ફ્લોર પર રૂમ પાસે લગાવવામાં આવેલા ફાયર સેફટીના સાધનો કે જે વર્કિંગ મોડ પર છે કે નહીં, તે ચાલુ છે કે નહીં, તેનો ઉપયોગ થઈ શકશે કે કેમ તેનું પણ ચેકિંગ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। આ સિવાય શાળા દ્વારા એનઓસી લેવામાં આવે છે કે નહીં સમયસર તેનું પણ ચેકિંગ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યું। શાળામાં જો કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાય તો બાળકો કઈ રીતે બચી શકે અને તેમને કઈ રીતે બહાર લઈ જવામાં આવી શકે તેની શું વ્યવસ્થા છે, ફાયર સેફટી માટેની શું વ્યવસ્થા છે, આ તમામ ચેકિંગ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। મારું નામ ફાયર ઓફિસર દિનુભાઈ એમ પટેલ, કતારગામ ફાયર સ્ટેશન। હાલના તબક્કામાં આગના અણબનાવ બની રહેલ છે। એ બાબતે અમે કોઈ પણ સ્કૂલ, કોલેજ કે ટ્યુશન ક્લાસીસમાં જઈને ચેક કરીએ છીએ। ચેક કર્યા પછી અગર ફાયર સિસ્ટમ લાગેલી હોય, એ ચાલુ કન્ડિશનમાં હોય કે પછી બંધ કન્ડિશનમાં હોય, તો બંધ કન્ડિશનમાં હોય તો તાકીદે અમે એને નોટિસ આપીએ છીએ। અને સ્કૂલ કોલેજમાં જઈને કે ટ્યુશન ક્લાસીસમાં જઈએ છીએ ત્યારે વિદ્યાર્થીઓને અમે ટ્યુશન ક્લાસીસની અંદર જઈને વિદ્યાર્થીઓને ફાયર થાય છે તે સમયે તમારે પોતાના બચાવ માટે શું કરવું શું ન કરવું એ વિશેની ગાઈડલાઈન આપીએ છીએ। અને સ્કૂલની અંદર કે ટ્યુશન ક્લાસીસની અંદર એબીસી એક્સટિંગ્વિશર અને CO2 એક્સટિંગ્વિશરની માહિતી વિદ્યાર્થીઓને આપીએ છીએ। એબીસી એક્સટિંગ્વિશર, CO2 એક્સટિંગ્વિશર કઈ રીતે ઉપયોગ કરવાનો, કઈ રીતે શું કરવાનું એની ગાઈડલાઈન આપીએ છીએ। અને એવું નથી કે કોલેજમાં કે ટ્યુશન ક્લાસીસની અંદર એબીસી એક્સટિંગ્વિશર યુઝ કરવાનું એવું નહીં, કોઈ પણ સ્થળે ગયા ત્યાં એ લોકોને ઓપરેટ કરતા આવડવું જોઈએ, એ રીતની ગાઈડલાઈન આપીએ છીએ।